નગર સેવકો 5 વર્ષથી ગાયબ, તો શું આવા નગર સેવકોને ફરીથી વોટ આપવો જોઈએ? નગર સેવક રાતના કોઈના ફોન ઉપાડતા નથી, કારણ કે 5 વર્ષ ચૂંટાઈ ગયા એટલે પોતાની જ બેંક બેલેન્સ ભરવાની હોય છે. પ્રજા કઈ ભાડમાં આવું લોકો કહી રહ્યા છે. अपना काम बनता भाड़ में जाए जनता। ચૂંટણીમાં વાયદાઓ કરતા હોઈએ છીએ, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વાયદા થશે પણ કામ કોઈના નહીં થાય, મોઢા બદલે છે, કામગીરી ઈ જ છે. होंगे बैरों की नगरी, होंगे बैरों की नगरी, कौन किसी की सुनता। જી નહીં સાહેબ, કામ તો નથી થયું. ત્યારે તો સાહેબ આ પ્રશ્ન છે, જો કામ થયું હોત ને તો આજે સાહેબ અમારા ચહેરા હસતા હોત. આજે સાહેબ આવો તો ખરા અમારી સાહેબ હાલત શું છે. देश था वीर जवानों का, अब रह गया बेईमानों का। ઘરોઘર બીમારીના ખાટલા અને ઘરોઘર ગટરના હાટડા મંડાયા છે. સાહેબ ગ્રાન્ટ ગઈ તો ક્યાં? અમારી પાસે તો લેખિતમાં છે કે નરનાળ નગરની ઇન્ટરનલ લાઈનો મોટી નાખી આપવામાં આવશે. તો ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ભુજ એ ગ્રાન્ટ સાહેબ ક્યાં લઈ ગયો? વોર્ડ નંબર 8માં આવેલ નરનારાયણ નગરના લોકો ભુજ નગરપાલિકાના નગરસેવકોથી કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નગરસેવકોને ચૂંટાઈ આવે 5 વર્ષ થઈ ગયા પણ તેઓને 5 વખત પણ નહીં જોયા હોય અને નગરસેવકો પોતાના મત વિસ્તારમાંથી ચૂંટાયા બાદ ગાયબ થઈ ગયા છે તેવું લોકો કહી રહ્યા છે. તો શું આવા નગરસેવકોને ફરીથી ટિકિટ આપવી જોઈએ? કચકેર ન્યૂઝ ભુજ. હું છું મુન્નાભાઈ ડીપી, કચકેર ટીવી ન્યૂઝ. ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે દર વખતે 5 વર્ષ ચૂંટણી આવે ત્યારે નગરપાલિકાના નગરસેવકો, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, કોઈ પણ જે સત્તા પક્ષ હોય છે, એમ કહે છે કે સંપૂર્ણ કામ થશે પણ ચૂંટાયા પછી કોઈ દેખાતું નથી. એ તો વાસ્તવિકતા છે. આ વોર્ડ નંબર 8 નહીં, ભુજમાં કોઈ પણ વોર્ડમાં જાઓ, રોડ ઉપર ગટર જાય છે, નીચે નથી જતી, પાણી આવતું નથી. પાણી આવે છે તો ગટરનું પાણી આવે છે. નગરસેવક રાતના કોઈના ફોન ઉપાડતા નથી, કારણ કે 5 વર્ષ ચૂંટાઈ ગયા એટલે પોતાની જ બેંક બેલેન્સ ભરવાની હોય છે. પ્રજા કઈ ભાડમાં આવું લોકો કહી રહ્યા છે, કારણ કે મેક્સિમમ નગર સેવકો જે કોઈના ફોન નથી ઉપાડતા. અને મહિલા કાઉન્સિલરમાં 2 થી 3 કાઉન્સિલરને લોકો ઓળખે છે, બાકી કોઈને ઓળખતા નથી. તો આવા ડમી કાઉન્સિલર રાખવાની શું જરૂર છે? લોકોના પૈસા, ટેક્સના પૈસાનું પાણી કરો છો. કરોડો રૂપિયા ગ્રાન્ટ ઉપરથી આવતી હોય છે, અહીંયા કોન્ટ્રાક્ટર અધિકારી ચરી જાય છે. આવું લોકોને લાગી રહ્યું છે. ને ઘણી જગ્યાએ એકને એક રસ્તો 2-3 વાર બનતો હોય છે ને 6 જ મહિનામાં ઉખડી જાય. શા માટે? બહાર કેમ નથી ઉખડતા વિદેશોમાં? એક બાજુ આપણે પેરિસ બનાવવાની વાતો કરીએ છીએ, અહીંયા લંડન બનાવવાની વાતો કરીએ છીએ, ચૂંટણીમાં વાયદાઓ કરતા હોઈએ છીએ, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વાયદા થશે પણ કામ કોઈના નહીં થાય, મોઢા બદલે છે, કામગીરી ઈ જ છે. શું નામ દાદા આપનું? મારું નામ નમસ્તે સાહેબ શ્રી ઠક્કર નરેન્દ્ર મનજીભાઈ, ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8 શ્રી નરનારાયણ નગરની અંદર અમે રહેણાંક ધરાવીએ છીએ. જી સાહેબ. હા, શું સમસ્યા છે અહીંયાની? સાહેબ અહીંયા લાઇટ, પાણી, રોડ, રસ્તા અને ગટરની તો સદંતર લાંબા સમયથી એક જ સમસ્યા કે બસ જ્યાં જુઓ ત્યાં રોડ, રસ્તા, શેરીઓ જ્યાં જુઓ તે સાહેબ વહે છે ને ઇવન અમારા ઘરની અંદર પણ સાહેબ ગટર પહોંચી આવે છે. નગરસેવક કેટલા છે? જી સાહેબ, 4 નગરસેવકો છે ચૂંટાઈ આવ્યા. એમાંથી 1 થી 2 જણા જ એવા છે જે એક્ટિવ છે અમુક અંશે, બાકી બીજા તો સાહેબ ગોતી લ્યો. આપ શ્રી ગોતી દેશો? નથી મળતા સાહેબ. આ દુઃખદ છે. મહિલાઓ છે, જો ચૂંટાણીઓ છે તો એમની સાહેબ પવિત્ર ફરજ છે કે નાગરિકો વચ્ચે જઈ કે સાહેબ મને સાંભળો તો ખરા. સાહેબ સાંભળશો નહીં તો વિદ્યાર્થીનો પ્રશ્ન સોલ્વ નહીં કરી શકો. સાહેબ શું લાગે તમને કે આવતા વિચાર થાય છે કે કોઈ કામ નથી કર્યું 10 વર્ષમાં? જી નહીં સાહેબ, કામ તો નથી થયું. ત્યારે તો સાહેબ આ પ્રશ્ન છે, જો કામ થયું હોત ને તો આજે સાહેબ અમારા ચહેરા હસતા હોત. આજે સાહેબ આવો તો ખરા અમારી સાહેબ હાલત શું છે. ઘરોઘર બીમારીના ખાટલા અને ઘરોઘર ગટરના હાટડા મંડાયા છે. સાહેબ ગ્રાન્ટ ગઈ તો ક્યાં? અમારી પાસે તો લેખિતમાં છે કે નરનાળ નગરની ઇન્ટરનલ લાઈનો મોટી નાખી આપવામાં આવશે. તો ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ભુજ એ ગ્રાન્ટ સાહેબ ક્યાં લઈ ગયો? ક્યાં ખાઈ ગયો? સાહેબ લોકો માટે ગ્રાન્ટ આવી છે તો સાહેબ કામ કરો. જુઓ તો ખરા સાહેબ શું હાલત છે. ભારતીય જનતા પાર્ટી વાત કરે વિકાસને લઈને અમે ચૂંટણીમાં ઉતરીશું પ્રચારમાં, તો શું વિકાસ કર્યો અમને ભારતીય જનતા સાહેબ? વિકાસ બેહદ થયું હશે પણ અહીંયા તો નથી થયું. જે હું તમને સાબિત કરી આપું સાહેબ, જ્યાં જ્યાં ગટરની કુંડીઓ ખોલશો ને ત્યાં ત્યારે છલકાય છે.
ઉભરે છે. અમને એવું જોઈએ છે કે જે માણસોના પ્રશ્નો સાહેબ સોલ્વ કરો, એવો કોઈક સાહેબ લોકનેતા ચૂંટી આવો, એવો કાઢો. શું લાગે તમને કે આ નગરસેવક હોય, નેતા હોય, રિટાયર હોવા જોઈએ, એજ્યુકેટેડ હોવા જોઈએ? જે વેલ એજ્યુકેટેડ હોય તો લોકોને પ્રશ્નો સમજી શકે. સાહેબ શિક્ષણ એ શંકર ભગવાનની ત્રીજી આંખ છે. જે ત્રિનેત્ર હશે ને એ સાહેબ સમજી શકે, અને એવાને સાહેબ ચૂંટો ને, એવાને મત આપો અને એવાને સાહેબ પ્રતિનિધિ બનાવો. ફિર દેખો સાહેબ, ખરેખર એવો માણસ હોવો જોઈએ કે જે લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નો સાંભળે અને સોલ્વ કરવા માટે તૈયાર હોય. બાકી એવા નહીં કે જે મત લઈ જાય અને પછી ગોતે નથી જડતા. આ સાહેબ બહુ દુઃખ થાય છે અમને. મેક્સિમમ વોર્ડમાં આ જ પરિસ્થિતિ છે કે ચૂંટણી પતી ગયા બાદ કોઈ નગરસેવકો 5 વર્ષ સુધી દેખાતા નથી. એવું નથી કે બધા નથી દેખાતા, અમુક છે 2-5 જણ. ઘનશ્યામસિંહ ઠક્કર જે ઉપપ્રમુખ હતા, ગમે ત્યારે 12 વાગે ફોન કરો, 2 વાગે કરો, રાત્રે કરો. મયદીપસિંહ છે, એવા ઘણા બધા છે બીજા જે ફોન કરે ઉપાડતા. તો બાકીના તો ક્યાં છે કાંઈ ખબર જ નથી કોઈને. દાદા, શું નામ આપનું? મારું નામ નિષદ મહેતા છે. મહેતા સાહેબ, જે રીતે અત્યારે ચૂંટણી આવી રહી છે, આપણો નગરસેવક કેવો હોવો જોઈએ, કેવા હોવો જોઈએ? નગરસેવક હંમેશા એક્ટિવ હોય ને એ કામનો રહે, અને કામ કરતો હોય એવું એ નગરસેવકને અમે ઈચ્છતા હોઈએ છીએ. પણ અહીંયા અત્યારે વાતાવરણ એ ટાઈપનું છે કે જે નગરસેવક તરીકે એક વખત ચૂંટાય પછી એ પાછું દેખાતું નથી. એ કામ કરતો હશે તો કામમાં પણ ભ્રષ્ટાચાર હશે. આજે તમે માંડવીમાં વર્ષો પહેલાં હરિરામ કોઠારી નગરપતિ હતા, તો એણે સૌથી પહેલાં કચ્છની અંદર સિમેન્ટના રોડ બનાવ્યા હતા, અને જે આજે પણ હયાત છે એવા સિમેન્ટ રોડ. જ્યારે આજે અહીંયા આપણે અહીંયા સિમેન્ટ રોડ કે કાંઈ થતું હશે તો એ કાંઈ નથી. સિમેન્ટ રોડ આપણે કેટલો ટાઈમ ચાલે છે? સિમેન્ટ રોડ તો વર્ષો વર્ષ ચાલે. જ્યારે આ ડામરના રસ્તાઓ તો ધોવાઈ જાય છે, પણ જો સિમેન્ટ રોડની અંદર ભ્રષ્ટાચાર ન હોય તો એ વર્ષો વર્ષ ચાલશે. પણ જો ભ્રષ્ટાચાર હશે તો એ તરત જ તૂટી જશે, એટલે એ કામ નહીં આવે. શું લાગે તમને કે નગરપાલિકા છેલ્લા 10-15 વર્ષથી વિકાસની વાતો કરે છે? વિકાસ વિકાસ ને વિકાસ, તો શું વિકાસ કર્યો? વિકાસ નામે અહીંયા અત્યારે નરનાળનગરમાં તો ઝીરો જ છે. અત્યારે હું તમને કહું, આ આખો વિસ્તાર છે ને નીચાણમાં આવેલો છે, અને એને કારણે વરસાદની અંદર આ રસ્તાઓ બંધ થઈ ગયા, એટલો હદે પાણી અંદર ભરાય છે. વધારામાં ઓછું હતું તે બાજુમાં હાઈવે આવ્યો, તો હાઈવેની ઊંચાઈ પણ અત્યારે આના કરતાં ઊંચી લેવામાં આવી છે, અને જેને કારણે સામે ત્રિમંદિર જે છે એ પાણીમાં જશે. અને અહીં તો પાણીના જાણે ધોધ જ વહેશે ને, નદીઓ વહેશે ને, એ ટાઈપનું અહીંયા ચોમાસામાં વાતાવરણ થઈ જશે. જે રીતે વાત કરી કે રોડ રસ્તા બની રહ્યા છે, એ 2-2.5 ફૂટ ઊંચા બની રહ્યા છે. પહેલાં પણ પાણી આવતું, હવે વધારે પાણી આવશે, કારણ કે નિકાલ તો કાંઈ છે નહીં. નગરસેવકોને કોઈ કામ કરવા નથી. પાણીની વાત કરી, ઉપર જે નવો રસ્તો બને છે આટલો મોટો હેવી, એના નીચેથી ગટરની લાઈન જાય છે. હાલતે ને ચાલતે ગટર બંધ થઈ જાય છે, તો શું 15-20 ફૂટના ખાડા ખોદશે વરી પાછા? એટલે આ પ્રજાના પૈસાનું પાણી છે. કાલે સેન્સ લેવામાં આવ્યા, બધા ફોર્મ ભરે છે અલગ અલગ જગ્યાએ કે અમે ચૂંટણી લડશું, આમાં કોને કયા કેન્ડિડેટ આવશે, આમાં રિપીટ થશે કે નહીં થાય. તો ખાસ કરીને જે કામ કરે છે, જે પ્રજાની વચ્ચે જઈ શકે છે, એવા નગરસેવકોને ટિકિટ આપો, જેથી કરીને પ્રજાનું કામ થાય. બાકી તો આ ભારતીય જનતા પાર્ટીને ડૂબાડીને મૂકશે આ નગરપાલિકા, એવું લાગે છે લોકોને.